હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી પરાવર્તનના નિયમ સાબિત કરવા. આ થિયરી ઓલરેડી આપણે ચાલી ગઈ છે, પણ મને પોતાને એવું ફીલ થયું કે થોડુંક એમાં કચાશ જેવી લાગતી હતી, તો પાછું એકવાર થોડુંક ઉપર જોઈ લઈએ. આ સપાટી છે પરાવર્તક, બરાબર છે. નોર્મલી આપણે શું કરતા હતા, તો આપણે એવું કહેતા હતા કે પ્રકાશનું કિરણ આવ્યું, આઈ ખૂણે આપાત થયું ને આર ખૂણે પરાવર્તન પામ્યું. પછી આપણે આ ચેપ્ટરમાં કીધું કે પ્રકાશ એ કિરણ નથી, પ્રકાશ એ તરંગ તરીકે વર્તન કરે. એટલે પ્રકાશના તરંગો આપાત થયા, પ્રકાશના તરંગો પરાવર્તન થયા. ત્યાર પછી આપણે આગળ વધીને કીધું પ્રકાશ તરંગી તરંગોના આપણે એમ કહેવાય સમૂહ તરીકે. એટલે પ્રકાશ જે છે એ આપણે એમ કહી શકાય કે તરંગ અગ્રના સ્વરૂપમાં આગળ વધે આ રીતે, બરાબર. તો એવું જ એક તરંગ આપણે એમ કહી શકાય કે તરંગ અગ્ર. અહીંયા આ ખૂણે આપાત થાય છે, બરાબર. આવ્યું આ. પણ આ ઘણા બધા તરંગો આપાત થાય છે ને એમાંથી જે આપણે એમ કહી શકાય કે જે અહીંયા આપણને મળવાનું એ તરંગ અગ્ર આવ્યા. અહીંયાથી જે આપાત થતું હતું તે હજુ થોડું એને વ્યવસ્થિત કરીએ તો માની લે કે ભાઈ આ એનું તરંગ અગ્ર છે, એ બી એ આપાત તરંગ અગ્ર છે. હવે ઘણા બધા તરંગ અગ્ર આપાત થતા હોય એટલે આની પાછળ જે છે એ ઘણા બધા તરંગ અગ્ર વારાફરતી આપાત થતા છે. આ ખૂણો જે છે આપણે એમ કહી શકાય કે આઈ હોય તો આ રીતે જોઈ શકાય તો આ ખૂણો બી આપાત કોણ આઈ બને. હવે અહીંયા તરંગ અગ્ર જે AB જે છે એ AB તરંગ અગ્રમાંથી એનું એ બિંદુ જે છે એ સપાટી પર આપાત થઈ ચૂક્યું છે. એનું પરાવર્તન શું થાય? સ્ટાર્ટ થાય. એનું શું થાય? પરાવર્તન સ્ટાર્ટ થાય, બરાબર છે. તો પરાવર્તન પ્રમાણે આપણે વિચાર કરવા જઈએ તો એનું પરાવર્તન જે છે તે આપણને ખબર છે આ દિશામાં થવાનું છે, આ. પણ એ નવું તરંગ અગ્ર જે છે એ નવું તરંગ અગ્ર કેવી રીતના રચાય એ હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી આપણે જોવાનું છે. તો એના માટે આપણે એમ કહી શકાય કે જો મેં ત્યારે બી તમને કીધેલું કે માધ્યમમાં પ્રકાશનો જે વેગ છે એ વેગ v લખીએ આપણે ને સમય આપણે લખીએ t. હાઇગેન્સના સિદ્ધાંતમાં બી આપણે જોઈ ગયા છે કે સમય જે હોય તે t, તો અંતર બરાબર થવાનું v * t, બરાબર. આપણે 10 સેકન્ડ જેટલો સમય લઈએ તો એ જ્યારે અથડાય ત્યારે એને 10 સેકન્ડ આપીએ એટલે 10v જેટલું એ અંતર કાપશે, આમ, બરાબર છે. એ શું કરશે? 10v જેટલું અંતર કાપે. તો અહીંયાથી આપણે એમ કહી શકાય કે એના માટેનો ચાપ સૌથી મોટો આવશે, બરાબર છે. એના પછી આપણે વિચાર કરો કે અહીંયા 10 બિંદુઓ જે હોય તો આ એના પછી 1 સેકન્ડ પછી અથડાય તો એને એના પછીનું જે બિંદુ જે હતું એને 9 સેકન્ડ મળવાની, એટલે એનો ચાપ થોડોક નાનો થઈ જવાનો. એમ કરતા કરતા બી અહીંયા અથડાય જ્યારે ત્યારે તો 10 સેકન્ડ પછી અથડાવાનું, કારણ કે બી અહીંયાથી 10મું બિંદુ છે એમ વિચાર કરીએ, એટલે એનો ચાપ જ નહીં આવે. તો તેના માટે આપણે એમ કહી શકાય કે પરાવર્તિત તરંગ અગ્ર જે છે એ પરાવર્તિત તરંગ અગ્ર આપણને આ બધાનું સ્પર્શ આપણે એમ કહી શકાય કે સ્પર્શક દોરીએ આ સી આ ડી, બરાબર. તો હવે આ તો જે છે ને તે આપાત છે, આ ને આ પરાવર્તિત છે વચ્ચે. તો અહીંયા પરાવર્તન કેટલા ખૂણે થયું? તો જો અહીંયા આ આપાત કોણ આવ્યું અને અહીંયા પરાવર્તન કોણ થવાનો? તો આ આર થઈ ગયું. ફરી પાછું આ રીતે તો આ છે એમ કહેવાય પરાવર્તન કોણ થાય, આવ્યો આ. એટલે આ જે ડીસી જે છે એ ડીસી શું થાય? તો એ એમ કહે કે પરાવર્તિત તરંગ અગ્ર થાય, આવ્યા. પછી બીજા ઘણા આવી રીતના બધા તરંગ અગ્ર, એટલે તરંગ અગ્ર આવતું હોય તરંગ અગ્ર આ રીતના પરાવર્તન પામે. ને પછી તો આપણે ખબર છે કે બે ત્રિકોણ સમરૂપ હોય અને સમરૂપતાની શરત પરથી આપણે આઈ અને આર ખૂણો સમાન થાય એ બહુ ઇઝીલી સાબિત કરી શકાય. પણ મેઇન આકૃતિ કેવી રીતના બને એ જોવું છે. હજુ બી તમને ના ખબર પડતો મારી પાસે હજુ પ્રેક્ટિકલ મેથડ છે, પણ જો આમાં ખબર પડી જાય આમ બી આ ટોપિક બોર્ડમાં નથી ને તૈયાર નથી કરવાનો, આપણે સમજવાનું છે નીટ માટે, પણ છતાં તમને એમ લાગતું કે સર હજુ આમાં થોડું કન્ફ્યુઝન છે તો મને મેસેજ કરજો. એ પ્રેક્ટિકલ રીત બાકી છે,
કદાચ એવું બની શકે કે આવતા વિડીયોમાં કદાચ હું અપલોડ બી કરી દઉં, પણ છતાં તમને એવું લાગે કે સર નથી હજુ બરાબર સમજ પડતી, હજુ એક પ્રેક્ટિકલ બાકી છે, તો એનાથી બી આપણે સમજીશું. ઓકે, હવે આ ચેપ્ટરનો બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક વ્યતિકરણ. વ્યતિકરણ શું છે? એને ઇંગ્લિશમાં કહેવાય ઇન્ટરફેરન્સ. બરાબર છે. એની વ્યાખ્યા જે છે ને એકદમ સરળ છે, પણ એ એટલી જ કોમ્પ્લિકેટેડ છે. બે કે તેથી વધુ તરંગોના સંપાતીકરણને લીધે ઉપજતી ભૌતિક અસર એને કહેવાય વ્યતિકરણ. પણ આ ટોપિક એટલો બધો ડીપ છે ને એટલો બધો મજા આવે એવો છે કે વ્યતિકરણ થાય ત્યારે શું થાય, વ્યતિકરણ ન થાય ત્યારે શું થાય, તે બધું જ ડિસ્કસ કરતા પહેલા આપણને જે આખા ચેપ્ટરમાં અથવા આખા ટોપિકમાં જરૂર પડવાની છે, અને એ આપણે ઓલરેડી 2 વાર ભણી ચૂકેલા છે ને, એ છે સંપાતપણાનો સિદ્ધાંત, જે ઓલરેડી આપણે 2 વાર ભણી ચૂક્યા છે. આપણે 11મા ધોરણની તરંગવાળા ચેપ્ટરમાં ભણી ચૂકેલા છે. સંપાતપણાનો સિદ્ધાંત શું કે, બરાબર છે, કુલમના બળ માટે વિચાર નથી કરતા. તો સંપાતપણાનો સિદ્ધાંત આપણને એમ કહે કે જ્યારે માધ્યમનું કોઈ એક કણ કોઈ એક જ સમયે એકથી વધુ તરંગોની અસર હેઠળ આવે ત્યારે, અથવા માધ્યમના કોઈ કણ પણ કોઈ એક જ સમયે એકથી વધુ તરંગો સંપાત થાય ત્યારે તે કણનું પરિણામી સ્થાનાંતર દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું થાય. હવે આ વસ્તુને સમજીએ. ધારો કે કોઈ માધ્યમનું બિંદુ P છે. હવે અહીંયાથી આ બાજુથી 5 સેન્ટીમીટર વાળું શૃંગ આવે છે, બીજી બાજુથી 3 સેન્ટીમીટર વાળું ગર્ત આવે. આ બંને જે છે કોઈ એક જ સમયે આના ઉપર સંપાત થાય P બિંદુ ઉપર, અને વચ્ચેની જે પરિસ્થિતિ જે છે એ આપણને આવી જોવા મળશે P બિંદુ પાસે. તો P બિંદુ પાસે 5 સેન્ટીમીટર વાળું શૃંગ, 3 સેન્ટીમીટર વાળું ગર્ત. તો આનું પરિણામી સ્થાનાંતર, તો સંપાતપણાનો સિદ્ધાંત શું કહે? તો સંપાતપણાનો સિદ્ધાંત આપણને એમ કહેશે અહીંયા કે પરિણામી સ્થાનાંતર y બરાબર +5 પ્લસ -3 બરાબર +2. દરેક તરંગના સ્વતંત્ર સ્થાનાંતરના સદિશ સરવાળા જેટલું. સદિશ સરવાળા માટે શૃંગ માટે પ્લસ લખ્યું એટલે ગર્ત માટે માઇનસ થાય. +2 એટલે આ જગ્યા ઉપર P બિંદુ પાસે 2 સેન્ટીમીટરનું શૃંગ પરિણામી ઉત્પન્ન થાય. ઊંધું આવતે, ઊંધું એટલે 3 સેન્ટીમીટર વાળું આપણને શૃંગ મળતે, અને 5 સેન્ટીમીટર વાળું જે છે તે ગર્ત આવતે અહીંયા. તો આ જગ્યા ઉપર તો y = -5 +3 +3. આ માઇનસ શૃંગ ને ગર્તનું છે. આ સંપાતપણ સિદ્ધાંત સદિશ સરવાળા જેટલું થાય એટલે આ -2 સેન્ટીમીટર. તો અહીંયા આપણને -2 સેન્ટીમીટરનું ગર્ત મળશે. હવે કોઈ એક કણ પાસે એવું બનશે કે એક બાજુથી કોઈ માટે આપણે વિચાર કરીએ કે કોઈ માટે 5 સેન્ટીમીટર વાળું શૃંગ આવતું છે અને 5 સેન્ટીમીટર વાળું ગર્ત આવતું છે. તો પરિણામી સ્થાનાંતર આપણે કહી શકાય y બરાબર +5 વત્તા -5 = 0. એટલે ત્યાં પરિણામી સ્થાનાંતર 0. બરાબર છે. એ જ પ્રમાણે જો આપણે એમ કહી શકીએ કોઈ એક જગ્યાએ એક બાજુથી +5 વાળું શૃંગ આવ્યું, બીજી બાજુથી બી +5 વાળું શૃંગ આવ્યું ને એ સંપાત થયા, તો તે જગ્યા ઉપર 10 સેન્ટીમીટર વાળું શૃંગ રચાશે. એ જ પ્રમાણે એક જગ્યા ઉપરથી -5 વાળું શૃંગ આવ્યું, બીજી બાજુ ગર્ત આવ્યું, બીજી બાજુથી તો તે જગ્યા ઉપર ગર્ત રચાશે પરિણામી. સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે જો પરિણામી સ્થાનાંતર 0 હોય, પરિણામી સ્થાનાંતર 0 હોય તો એ ક્યારે પોસિબલ છે? કારણ તો તરંગો આસપાસ નહીં થાય, પણ તરંગો આપાત થયા છતાં આપણે એમ કહી શકાય કે પરિણામી સ્થાનાંતર 0 મળતું હોય તો ત્યાં 100% એવું બનતું હશે કે એક શૃંગ આવે ને એટલા જ કંપ વિસ્તાર વાળું ત્યાં ગર્ત આવે, તો પરિણામી સ્થાનાંતર છે જે 0 થાય. આટલું વસ્તુનો આપણને ખ્યાલ હોવો જોઈએ.
હવે થોડીક હિંમત રાખીને વિડીયો જોતા રહેજો, સમજતા રહેજો, બરાબર. ધીરે 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 બધું તમને ખબર પડતી જશે. હવે 11મા ધોરણની અંદર આપણે ભણી ચૂક્યા છે ભાઈ લંબગત તરંગ અથવા પ્રગામી તરંગ. તો એનું સમીકરણ આવતું હતું y = a sin omega t plus phi. બરાબર છે. જો સમીકરણ આ રીતનું ફોલો કરતું હોય તો આપણે લખી શકાય y = a cos omega t plus phi. બરાબર. આ દરેકનો પરિચય મેળવી લઈએ. a એટલે કંપ વિસ્તાર, આવ્યો આ. sin અને cos એનો આકાર બતાવે, હાર્મોનિક ફંક્શન. આ sin વક્ર છે, આ કોસાઇન વક્ર. ઓમેગા ની અંદર 2πf એની આવૃત્તિ બતાવશે. phi એની પ્રારંભિક કળા, અને આખું જે છે આ omega t plus phi એ શું બતાવશે? તો આપણે એમ કહી શકાય કે એ જે 2 આખું જે બતાવે એ t સમયનું શું બતાવે? કળા બતાવે, ફેઝ. જે આપણે બહુ ઇઝીલી એકમ આપણે સંદર્ભ વર્તુળ પર ભણતા હતા. અહીંયા 0, અહીંયા π/2, અહીંયા π, અહીંયા 3π/2, અહીંયા 2π. ધીરે 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 આપણે બધું જોતા જઈએ. હવે વધારે આપણે સસ્પેન્સ ક્રિએટ ન કરતા, વ્યતિકરણ થાય તો શું થાય અને ન થાય તો શું થાય, જો સમજાવું. ધારો કે આપણી પાસે બે ટોર્ચ છે, પ્રકાશ ઉદ્યોગ સાદી ભાષામાં. અહીંયાથી આપણે એમ કહી શકાય તરંગ નીકળતું છે, અહીંયાથી બી તરંગ નીકળતું છે. બંને એકબીજા ઉપર સંપાત થતા છે આ જગ્યા ઉપર. બરાબર. જો અહીંયા વ્યતિકરણ થાય તો શું થાય, વ્યતિકરણ થાય ન થાય તો શું થાય? તો આપણા ક્લાસમાં આવું છે ઘણી બધી જગ્યા. આપણે ક્લાસમાં ભણતા ત્યારે આવજો કે તમારા ઘરમાં બી છે કે કોઈ એક જગ્યા ઉપર એવું બને કે એક બાજુથી એક ટ્યુબલાઇટનો પ્રકાશ પડતો હોય, બીજી બાજુથી બીજી ટ્યુબલાઇટનો પ્રકાશ પડતો હોય બોર્ડ ઉપર. તો આપણને વ્યતિકરણ થતું છે કે નથી થતું? પણ આપણને જો ખબર જ નથી કે વ્યતિકરણ થાય ત્યારે શું થાય. તો જો વ્યતિકરણ થાય, બરાબર છે, જો વ્યતિકરણ થતું હશે તો અહીંયા આવી રીતના આપણને સલાકાઓ જોવા મળતી આવી. કેવી સલાકાઓ આવી? બરાબર. પહેલા પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત, પ્રકાશિત અપ્રકાશિત એવી સલાકાઓ દેખાતી. એટલે અહીંયા આપણને આવી આ પ્રકાશિત દેખાતે લાલ, પછી કાળો ભાગ, પછી પાછું લાલ પ્રકાશિત, પછી કાળો ભાગ, પાછું પ્રકાશિત. આવું આપણને સલાકાઓ જોવા મળે. જો વ્યતિકરણ થાય તો જે અત્યારે આપણને જોઈ રહેલા છે એવી સલાકાઓ દેખાય, જે આપણને કદી આપણને ક્લાસમાં બોર્ડ પર દેખાય નથી. એનું રીઝન બી આપણે સમજીશું કેમ નથી દેખાતું. એ ઘણા બધા તરંગો અથવા બે ઉદ્ગમમાંથી નીકળતા તરંગો ભેગા થતા છે, છતાં પણ ત્યાં વ્યતિકરણ રચાતું નથી. સામાન્ય સંજોગોમાં અને સામાન્ય પ્રકાશની મદદથી આવી સલાકાઓ કે વ્યતિકરણ મેળવી શકાય નહીં. સ્થિર વ્યતિકરણની અથવા વ્યતિકરણની શરત કઈ છે, બરાબર છે, કેમ આવે, એ બધું ધીરે ધીરે આપણે ચર્ચા કરીએ. ચાલો, જે આપણે અત્યારે જોઈ ગયા કે ભાઈ આપણી પાસે બે ઉદ્ગમ હતા. એક ઉદ્ગમ હતો S1, બીજો ઉદ્ગમ હતો S2. એની સામે આ પડદો છે. S1 S2 માંથી નીકળતા તરંગો જે છે એ કોઈ જગ્યા ઉપર સંપાત થતા છે. હવે અહીંયા વ્યતિકરણ થશે કે ન થશે? તો વ્યતિકરણ થાય તો બધી સલાકાઓ દેખાય, ન થાય સલાકાઓ નહીં દેખાય. તો ક્યારે સલાકાઓ દેખાય, ક્યારે વ્યતિકરણ થાય, ક્યારે વ્યતિકરણ ન થાય, એનું થોડો ચર્ચા કરીએ. તો આપણે એમ કહી શકાય કે જે S1 જે છે, S1 માંથી જે તરંગ ઉત્પન્ન થાય એનું જે આપણે એમ કહી શકાય તરંગનું સમીકરણ y1 = a1 sin omega t. બરાબર. બીજું છે y2 = a2 sin omega t plus phi. બરાબર છે. પહેલું સમીકરણ જે છે y1 = a1 sin omega t. બીજાનું એટલે કે a1 એટલે શું? તો આનો કંપ વિસ્તાર. a2 એટલે શું? આનો કંપ વિસ્તાર. ઓમેગા એટલે બંનેની આવૃત્તિ. આની t સમયની કળા શૂન્ય સમયની કળા 0 છે, પ્રારંભિક કળા, આની phi છે. એટલે બે વચ્ચે t સમય કળા તફાવત અને t સમય કળા કેટલી છે? ઓમેગા t જેટલી.
આની ઓમેગા ટી પ્લસ ફાઈ, એટલે બે જે તરંગો અહીંયા આપાત થતા છે એ તરંગોને કળા તફાવત કેટલો છે? ફાઈ જેટલો છે. હવે આપણે એમ કહી શકાય કે જે સંપાતપણાનો સિદ્ધાંત છે y is equals to y1 plus y2. તો therefore y is equals to y1 plus y2. તો y1 બરાબર a1 sin omega t plus a2 sin omega t plus phi. હવે જો sin a plus b હોય, આ સૂત્ર છે, તમારી પાસે જે મેથેમેટિક્સ ની કોઈ સૂત્રની બુક હોય અથવા કોઈ બી બુકમાં આગળ તમે આપણને બધાને આપેલું છે તેમાં આ જોવા મળશે. તો sin a cos b વત્તા sin b cos a, આ સૂત્ર જ છે. તો અહીંયા બી આપણે સૂત્ર લાગુ પાડીએ, y is equals to a1 sin omega t plus a2. અહીંયા omega t બરાબર a છે ને phi બરાબર b છે, એટલે a2 sin omega t cos phi plus sin phi cos omega t. બરાબર, ઉપરનું જે સૂત્ર હતું તે જ આપણે અહીંયા એપ્લાય કર્યું છે. બરાબર છે, એટલે આ આપણા માટે a હતો ને આ આપણા માટે b. ઓમેગા t જે છે તે a છે ને phi છે તે b છે. તો હવે કાઉન્સ છોડીએ, y બરાબર a1 sin omega t plus a2 cos omega t બરાબર છે into cos phi plus a2 sin phi cos omega t. ચાલો, y બરાબર a1 plus a2 cos phi into sin omega t. a1 sin omega t, a2 sin omega t cos phi. તો એમાંથી sin omega t કોમન કાઢી લીધો છે, પ્લસ a2 sin phi cos omega t. હવે જો a1 plus a2 cos phi જે છે, a1 plus a2 એ અચળ છે. કેમ અચળ છે? તો જો a1 એટલે આનો કંપ વિસ્તાર, a2 એટલે બીજાનો કંપ વિસ્તાર અચળ, phi એટલે કળા તફાવત. આ પ્રારંભિક કળા છે ખરેખર, તો એ 0 હોઈ શકે, π/2 હોઈ શકે, 3π/2 હોઈ શકે, ગમે તે હોય, પણ એ અચળ છે. એટલે cos phi ની કિંમત બી અચળ થઈ ગઈ ને એ અચળ કિંમત બરાબર હું લખું cos theta. એ અચળ કિંમત બરાબર હું શું લખું? cos theta. અને a2 sin phi એ બી અચળ થઈ ગયો. કેમ? કારણ કે a2 એટલે બીજાનો કંપ વિસ્તાર અચળ, phi અચળ એટલે sin phi ની કિંમત બી અચળ થઈ ગઈ. તો is equals to હું લખું sin theta. તો y બરાબર આપણને જે મળવાનું a cos theta, અથવા હજુ થોડુંક સ્પષ્ટતા કરીએ તો હું બરાબર લખું a cos theta, આ બરાબર લખું a sin theta. તો a cos theta into sin omega t plus a sin theta cos omega t. તો બરાબર તમે ધ્યાનથી જો, આ તો ઉપર જેવું જ આવી ગયું. તો આના માટે હું લખી શકું a કોમન કાઢી લઈએ, sin omega t cos theta plus cos omega અથવા sin theta cos omega t. તા તો થઈ ગયું y બરાબર a sin omega t plus theta. અહીંયા આપણે જેવું કર્યું તેનું ઊંધું કર્યું. આ અહીંયા આપણે ઓમેગા t plus phi બરાબર વિસ્તરણ કરેલું હતું, હવે સંકોચન કરી દીધું. તો અહીંયા આ શું બતાવ્યું ખબર? પરિણામી કંપ વિસ્તાર. એટલે અહીંયા જે પરિણામી તરંગ રચાય એ તરંગ y બરાબર a sin omega t plus theta જેવું રચાય. જ્યાં a એટલે કોણ? તો અહીંયા જે રચાય તેનો પરિણામી કંપ વિસ્તાર, ઓમેગા t એનું આવૃત્તિ ને થીટા એટલે બે વચ્ચેનો કળા તફાવત. બરાબર છે? થોડીક હજુ હિંમત રાખીને સમજ્યા કરજો. તો જો હવે જે આપણે લખેલું છે અહીંયા a1 plus a2
cos phi બરાબર a cos theta, a2 sin phi બરાબર a sin theta. બરાબર છે? તો જો a સ્ક્વેર sin સ્ક્વેર theta પ્લસ a સ્ક્વેર cos સ્ક્વેર theta, તો a1 પ્લસ a2 એ પાછળ છે, આ બંનેનો સ્ક્વેર કરતો છું ને એનો સરવાળો કરતો છું, એટલે a2 સ્ક્વેર sin સ્ક્વેર phi પ્લસ a1 પ્લસ a2 cos phi નો વર્ગ. બરાબર? ચાલો હવે મારે થોડું પૂછવું પડશે, મારે છેલ્લા સમીકરણનું કામ છે બસ, ખાલી હવે પાછળથી ના આકૃતિ. બરાબર યાદ રાખજો, આપણે શું જોતા છે, જ્યારે બે ઉદ્ગમમાંથી જ્યારે તરંગો નીકળે કોઈ બિંદુ પાસે સંપાત થાય ત્યારે વ્યતિકરણ થાય કે નહીં થાય. વ્યતિકરણ થાય તો સલાકાઓ દેખાય, જે બધી લાઈન દેખાય ને લાલ ને કાળી ને એવું દેખાતું હતું એ સલાકાઓ કહેવાય. બરાબર છે? એટલે બ્રાઇટ અથવા પ્રકાશિત અપ્રકાશિત પ્રકાશિત અપ્રકાશિત. વ્યતિકરણ ન થાય તો આપણા બોર્ડ પર જેવી વધારે લાઈટો તો બોર્ડ આપણને સ્પષ્ટ દેખાય, ઓછી લાઈટો બોર્ડ ઝાંખું દેખાય, એવું થશે. તો અહીંયા તો a સ્ક્વેર કોમન sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ્સ ટુ, આને કઈ નથી કરવાનું, a સ્ક્વેર અથવા a2 સ્ક્વેર sin સ્ક્વેર phi પ્લસ અહીંયા વિસ્તરણ a1 સ્ક્વેર પ્લસ 2a1 a2 cos phi, 2a1 a2 cos phi plus a2 square cos square phi. ચાલો પહેલા a1 square લખી દે પ્લસ a2 square sin square phi plus cos square phi. જો અહીંયા તો બની ગયો a square. a square કોણ છે? a કોણ છે? પરિણામી કંપ વિસ્તાર. શું છે? પરિણામી કંપ વિસ્તાર જે અહીંયા રચાયો છે. a2 અહીંથી કોમન કરી લીધો આ બે પદમાંથી, પ્લસ 2a1 a2 cos phi. પાછો યાદ અપાઈ દે, phi શું છે? phi જે બે તરંગો અહીંયા રચાતા હતા, સંપાત થતા હતા, બે ઉદ્ગમમાંથી જે નીકળીને સંપાત થતા હતા એ લોકો વચ્ચેનો કળા તફાવત છે. તો હવે આપણે એમ કહી શકાય કે a સ્ક્વેર બરાબર a1 સ્ક્વેર પ્લસ a2 સ્ક્વેર, આ તો 1 થઈ ગયું, પ્લસ 2a1 a2 cos phi. આ સમીકરણ જે છે એવું અહીંયા લખી દેમ, y equals to a sin omega t plus theta. બરાબર? આપણું પરિણામી છે. ચાલો તીવ્રતા, તીવ્રતા I 8મા ચેપ્ટરમાં આવી ગયું છે. એકમ ક્ષેત્રફળ દીઠ, એકમ સમય દીઠ લંબ રૂપે આપાત થતી ઉર્જા. તરંગોમાં ઉર્જા માટેનું સૂત્ર આવતું હતું E બરાબર 1/2 ka સ્ક્વેર. આ ક્ષેત્રફળ છે, આ કંપ વિસ્તાર છે, યાદ હોય તો આવતું તો આપણને. તો એનો અર્થ એમ થયો કે તીવ્રતા પ્રોપોર્શનલ ટુ કંપ વિસ્તારનો વર્ગ. તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે. બરાબર છે? તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં થાય. ચાલો હવે આ બાજુ ધ્યાન આપજો. બરાબર? અહીંયા a1 એટલે અહીંયા આનો કંપ વિસ્તાર a1, સપોઝ એની તીવ્રતા, તીવ્રતા એટલે ખબર ને ઝાંખું હોય તો ઓછું તીવ્ર છે, તીવ્ર હોય તો વધારે તીવ્ર છે, એને તીવ્રતા કહેવાય. સવારે પ્રકાશ ઓછો તીવ્ર હોય, બપોર જાય તેમ સૂર્યપ્રકાશની તીવ્રતા વધતી જાય. આનો કંપ વિસ્તાર a2 છે, આનો કંપ વિસ્તાર i2 છે. તો અહીંયા આપણે જોઈ ગયા, શું જોઈ ગયા? I proportional to a square. તો અહીંયા i1 સ્ક્વેર પ્લસ i2 સ્ક્વેર પ્લસ 2. તો અહીંયા આપણે એમ કહી શકાય કે રૂટ a બરાબર પ્રોપોર્શનલ ટુ i, બંને બાજુ વર્ગમૂળ લઈ લઈએ, સોરી a પ્રોપોર્શનલ ટુ અથવા રૂટ i પ્રોપોર્શનલ ટુ a, એટલે કે જ્યાં a છે ત્યાં શું લખાય? રૂટ i1, અહીંયા લખાય રૂટ i2 cos phi. અહીંયા i સ્ક્વેર
બરાબર, એટલે થોડું અમુક ને જરાક મગજ દુખાયું કે આ માણસ કરતો શું છે, ડાયરેક્ટ પ્રોપોર્શનલ બરાબર કેવી રીતના લખ્યું, તો જો બંને બાજુ શું આવશે, તો જો અહીંયા i ઇક્વલ્સ ટુ k a સ્ક્વેર, જ્યાં k એટલે કોઈ અચળાંક, તો આ બાજુ આવવાનું i1 બરાબર k a1 સ્ક્વેર, અહીંયાથી કે અહીંથી બધું બહાર નીકળીને ઉડી જ જવાનું, એટલે બંને બાજુ આપણે લખ્યું એટલે ચાલી જાય. ચાલો અહીંયા સ્ક્વેર નહીં આવશે કારણ કે પ્રોપોર્શનલ ટુ છે. તો અહીંયા આપણને આટલી બધી મગજમારી કરતા એક સૂત્ર એવું મળ્યું કે અહીંયા જે પરિણામી તીવ્રતા જે છે I બરાબર i1 plus i2 plus 2 root i1, હજુ થોડુંક સ્પષ્ટ કરીને લખીએ તો I બરાબર i1 plus i2 plus 2 root i1 i2 cos phi. અહીંયા એટલે પરિણામી જે તીવ્રતા મળશે અહીંયા આ જગ્યા ઉપર એ i1 plus i2 2 root i1 i2 cos phi કોના પર ડિપેન્ડ કરશે, સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કોના પર ડિપેન્ડ કરશે, phi ઉપર. એટલે કે બે તરંગો ભેગા થતા છે એ બે તરંગોના કળા તફાવત ઉપર. જો કોઈ એવો ચમત્કાર થયો કે આખા cos phi ની કિંમત 0 થઈ ગઈ, cos વાળું પદ 0 થઈ ગયું, તો આપણને શું મળશે, અહીંયા આ જગ્યા ઉપર પરિણામી તીવ્રતા I બરાબર i1 plus i2 ખાલી. બરાબર, અહીંયા પરિણામી તીવ્રતા શું મળે આપણને, I બરાબર i1 plus i2. એ સાદામાં સાદું શું કહેવાય કે બે જણાથી ટોર્ચ હોય ને બે પાસે ટોર્ચ, એક જણે ટોર્ચ પાડી બીજાએ ટોર્ચ પાડી, પહેલાએ ટોર્ચ પાડી ત્યારે થોડો ઓછો પ્રકાશ હતો, બીજા ટોર્ચ પાડી તો પ્રકાશ તીવ્રતા વધી ગઈ, એટલે વ્યતિકરણ થયું નહીં, માત્ર આપણને પ્રકાશ દેખાયો, સલાકાઓ દેખાય નહીં, કારણ કે તીવ્રતા બરાબર સિમ્પલ સૂત્ર મળ્યું i1 બરાબર i1 plus i2. પણ હવે જો આપણે એમ કહી શકાય કે cos phi બરાબર 0 ન થતે તો તીવ્રતાનું સૂત્ર મળે I બરાબર i1 plus i2 plus 2 root i1 i2 cos phi. એટલે હવે જો cos phi બરાબર 0 ન થાય, phi ની પણ એવી કોઈ વેલ્યુ નહીં મળે કે જેના માટે cos phi ની આખો cos phi વાળું પદ 0, એટલે આ જે પદ છે 2 root i1 i2 cos phi, આ જે પદ છે આ એ પદને કહેવાય વ્યતિકરણ પદ. કે વ્યતિકરણ થશે કે નહીં થશે એનો આધાર આના ઉપર છે. એટલે વ્યતિકરણ ક્યારે થશે, કયા સંજોગોમાં થશે એ આવતા એપિસોડમાં જોઈશું.